પૂજા મંદિરમાં શું રાખવું અને શું ન રાખવું, વાસ્તુ અને ધાર્મિક નિયમો. ભલે ગમે તે થાય, પરંતુ તમારા પૂજા મંદિરમાં કેટલીક મૂર્તિઓ ક્યારેય ન રાખો, નહીં તો તમારે મોટું નુકસાન સહન કરવું પડી શકે છે. તેનાથી ઘરમાં ગરીબી અને કંગાળી આવી શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલીક વસ્તુઓ એવી હોય છે જેને પૂજા મંદિરમાં ભૂલથી પણ ન રાખવી જોઈએ. એવું બની શકે છે કે તમે પણ તમારા મંદિરમાં એવી વસ્તુઓ રાખી દીધી હોય જેના કારણે ઘરમાં પ્રગતિ નથી થઈ રહી, ધનની કમી બની રહી છે અને વારંવાર મહેનત કરવા છતાં સફળતા નથી મળી રહી. આનું કારણ એ હોઈ શકે છે કે તમે અજાણતામાં તમારા પૂજા મંદિરમાં કેટલીક એવી વસ્તુઓ રાખી દીધી છે જે નકારાત્મક અસર કરી રહી છે. પછીથી આપણને તેનો પછતાવો થાય છે. આજે અમે તમને જણાવીશું કે પૂજા મંદિરમાં કઈ વસ્તુઓ રાખવી શુભ હોય છે અને કઈ વસ્તુઓ રાખવાનું ટાળવું જોઈએ. સાથે જ અમે તમને એ પણ જણાવીશું કે દીવો પ્રગટાવવાનો સાચો સમય અને પ્રગટાવતી વખતે કયો મંત્ર બોલવો જોઈએ, ઘંટડી ક્યારે વગાડવી જોઈએ, સવારે કે સાંજે, શંખ કેટલી વાર અને ક્યારે વગાડવો જોઈએ અને શંખ વગાડતી વખતે કયો મંત્ર વાંચવો જોઈએ, પૂજા મંદિરમાં પ્રગટાવવામાં આવતા દીવાને રોજ ધોવો જોઈએ કે નહીં, મંદિરમાં કેટલી મૂર્તિઓ રાખવી જોઈએ. એક બહેને અમને પૂછ્યું હતું કે ગુરુજી, અમે પૂજાપાઠ તો ખૂબ કરીએ છીએ, છતાં અમને તેનું કોઈ ફળ મળતું નથી, ઉલટાનું નુકસાન થાય છે. તો આજે અમે આ પ્રવચનમાં તેની પાછળના રહસ્યોને પણ ઉજાગર કરીશું. પૂજા આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. દરેક વ્યક્તિ કોઈને કોઈ દેવી દેવતાની પૂજા જરૂર કરે છે. કોઈ દેવી દેવતાઓની પૂજા કરે છે તો કોઈ ભગવાન શ્રી હરિ વિષ્ણુની ઉપાસના કરે છે અને તેમની પૂજાનું ફળ પણ મળે છે. પરંતુ શું તમે જાણો છો કે ઘણી વખત નાની નાની ભૂલો આપણી પૂજાનું પૂરું ફળ મળવામાં અવરોધ બની જાય છે. આ ભૂલો અજાણતામાં થઈ જાય છે અને આપણે તેને મામૂલી સમજીને અવગણીએ છીએ. આપણા શાસ્ત્રોમાં આ બાબતોનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેથી આપણે આપણી પૂજાનું પૂરું ફળ પ્રાપ્ત કરી શકીએ. આજના આ પ્રવચનમાં આપણે 7 વસ્તુઓ વિશે વાત કરીશું જેને પૂજા મંદિરમાં ભૂલથી પણ ન રાખવી જોઈએ અને તે 5 વસ્તુઓ વિશે પણ જણાવીશું જે પૂજા મંદિરમાં જરૂર હોવી જોઈએ. આ બધા સવાલોના જવાબ તમને આજના પ્રવચનમાં મળશે. આજકાલ દરેક ઘરમાં એક મંદિર હોય છે, પરંતુ શું તમને ખબર છે કે તેમાં શું રાખવું જોઈએ અને શું નહીં? આ જાણકારી તમારા પરિવારની પ્રગતિ અને માતા લક્ષ્મીના આશીર્વાદ માટે ખૂબ મહત્વપૂર્ણ છે. જો તમારા ઘરના મંદિરમાં ગણેશજીની મૂર્તિ કે તસવીર સિવાય આ 3 મૂર્તિઓ રાખી છે, તો કાન ખોલીને સાંભળો. આજે પણ ઘણા લોકો મંદિરની સામે એવી ભૂલો કરે છે જે તેમને દુઃખ અને પરેશાનીઓ તરફ લઈ જાય છે. કેટલાક લોકો ઘરના મંદિરની સામે જ અનુચિત કાર્ય કરી દે છે. આ એક નકારાત્મક કર્મ છે જે પરિવારને મુશ્કેલીઓમાં મૂકી શકે છે. ઘણીવાર જોવામાં આવે છે કે પતિ પત્ની યોગ્ય સમયનું ધ્યાન રાખ્યા વિના જ્યારે મન થાય ત્યારે ઘરના મંદિરની પાસે આપસમાં વ્યવહાર કરવા લાગે છે. આવા લોકો અજાણતામાં પોતાને અને પોતાના પરિવારને કષ્ટમાં મૂકી દે છે. અને તે કઈ 7 વસ્તુઓ છે જેને તમારે તમારા ઘરના મંદિરમાં બિલકુલ ન રાખવી જોઈએ? પૂજા ઘરમાં હોવી જોઈએ આ 5 શુભ વસ્તુઓ. પૂજા ઘરમાં કેટલીક વસ્તુઓ રાખવાનું ખૂબ મહત્વ હોય છે. જો તમે ઈચ્છતા હો કે તમારા ઘરમાં ધન, સુખ અને સમૃદ્ધિ આવે, તો એ જરૂરી છે કે તમે તમારા પૂજા ઘરમાં યોગ્ય વસ્તુઓ રાખો. શાસ્ત્રો અનુસાર જો પૂજા ઘરમાં કેટલીક અશુભ વસ્તુઓ રાખવામાં આવે તો એ તમારા ઘરના વાતાવરણને નકારાત્મક બનાવી શકે છે અને માતા લક્ષ્મી પણ આવા ઘરથી દૂર થઈ જાય છે. આજે આપણે તે વિશેષ વસ્તુઓ વિશે જાણીશું જેનું પૂજા ઘરમાં હોવું ખૂબ જરૂરી છે. જો તમે ઘરમાં સુખ અને સમૃદ્ધિની કામના કરો છો તો આ 3 વસ્તુઓ પૂજા ઘરમાં જરૂર રાખો. સ્વસ્તિક. આ ઘરમાં સૌભાગ્ય અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. તમે તેને રોલીથી બનાવી શકો છો. કળશ. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું છે કે કળશ સુખ અને સમૃદ્ધિનું પ્રતીક હોય છે. પૂજા ઘરમાં રોલી અને કુમકુમથી સ્વસ્તિક બનાવીને કળશ જરૂર રાખો. તેનાથી ઘરમાં ધન, વૈભવ અને શાંતિ બની રહે છે. શંખ. શંખ સમુદ્ર મંથનના 14 રત્નોમાંથી એક છે અને તે માં લક્ષ્મીને અત્યંત પ્રિય છે. શંખની ધ્વનિથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે, જેનાથી ઘરમાં સમૃદ્ધિ બની રહે છે. ઘંટડી. જ્યારે ઘરના મંદિરમાં ઘંટડી વાગે છે ત્યારે વાતાવરણ શુદ્ધ અને પવિત્ર થાય છે. તેનાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિના દ્વાર ખુલે છે. જળ. પૂજા ઘરમાં જળ રાખવું પણ ખૂબ શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરની ઊર્જા શુદ્ધ થાય છે. ધ્યાન રાખો કે આ જળને નિયમિત રૂપે બદલતા રહો.
સ્વયં ભગવાન શ્રી કૃષ્ણે પણ કહ્યું છે કે દરેક વ્યક્તિએ પોતાના ઘરમાં એક નાનકડું પૂજાઘર અથવા મંદિર બનાવવું જોઈએ, જ્યાં તે પોતાની શ્રદ્ધા અને વિશ્વાસ અનુસાર પોતાના પ્રિય દેવી દેવતાઓની તસવીરો, પૂજા સામગ્રી અને અન્ય મહત્વપૂર્ણ વસ્તુઓ રાખી શકે. પરંતુ આપણા શાસ્ત્રોમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે જેટલું કેટલીક વસ્તુઓને મંદિરમાં રાખવું શુભ હોય છે, તેટલું જ કેટલીક વસ્તુઓને રાખવું અશુભ પણ હોઈ શકે છે. કેટલીક એવી વસ્તુઓ હોય છે જેનાથી ઘરમાં નકારાત્મકતા બની રહે છે, પરિવારમાં લડાઈ ઝઘડા થાય છે અને ધનની હાનિ થઈ શકે છે. આજના આ પ્રવચનમાં આપણે તે જ અશુભ વસ્તુઓ વિશે જાણીશું જેને લોકો ઘણી વખત અજાણતામાં પોતાના ઘરના મંદિરમાં રાખી દે છે. જો તમારા ઘરના મંદિરમાં પણ આવી વસ્તુઓ રાખેલી છે તો તેને તુરંત ત્યાંથી હટાવી દો અને બીજા કોઈ સ્થાન પર રાખી દો, પરંતુ ભૂલથી પણ પૂજા ઘરમાં ન રાખો. પૂજા મંદિરમાં ન રાખવા જેવી 7 વસ્તુઓ. ધ્યાનથી સમજો કે શું તમારા ઘરના મંદિરમાં કોઈ એવી વસ્તુ તો નથી રાખેલી જે તમારી પરેશાનીઓનું કારણ બની રહી હોય? ગણેશજીની વિષમ સંખ્યામાં મૂર્તિઓ. પૂજા ઘરમાં ગણેશજીની મૂર્તિઓ 3 કે 5ની સંખ્યામાં ન રાખો. 2 ગણેશજીની મૂર્તિઓ રાખવી શુભ માનવામાં આવે છે. જો તમે તમારા મંગલની કામના કરો છો તો ગણેશજીની મૂર્તિને મુખ્ય દ્વાર પર અંદરની તરફ મું કરીને રાખો, બહારની તરફ નહીં. તૂટેલા ચોખા એટલે કે ખંડિત અક્ષત. પૂજા ઘરમાં ક્યારેય પણ તૂટેલા ચોખા ન રાખો, કારણ કે તે નકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. જૂના ચાવેલા ચોખા પણ વધારે સમય સુધી ન રાખવા જોઈએ, તેને સમયાંતરે હટાવી દેવા જોઈએ. પૂર્વજોની તસવીર. પૂજા ઘરમાં મૃત પૂર્વજોની તસવીર રાખવી અશુભ માનવામાં આવે છે, કારણ કે મૃતકોનું સ્થાન દેવતાઓ બરાબર હોતું નથી. તેને અલગ સ્થાન પર રાખવી જોઈએ, જેથી પૂજા ઘરની પવિત્રતા બની રહે. સાધુ સંતોની મૂર્તિઓ. જો તમે કોઈ સાધુ સંતને માનો છો તો તેમની તસવીર દિવાલ પર લગાવી શકો છો, પરંતુ પૂજા ઘરમાં ન રાખવી જોઈએ. ભૈરવજી, શનિદેવ અને કાળી માતાની મૂર્તિઓ. આ દેવતાઓની મૂર્તિઓ પણ પૂજા ઘરમાં ન રાખવી જોઈએ. માતા લક્ષ્મીની ઊભેલી મૂર્તિ. માતા લક્ષ્મીની ઊભેલી મૂર્તિની પૂજા પણ ન કરવી જોઈએ. માતા લક્ષ્મી હંમેશા બેઠેલી મુદ્રામાં હોવા જોઈએ. 1થી વધુ દેવી દેવતાઓની તસવીર કે મૂર્તિઓ. ધ્યાન રાખો કે ઘરના પૂજા મંદિરમાં 1થી વધારે દેવી દેવતાઓની તસવીરો કે મૂર્તિઓ ન રાખવી જોઈએ. તેનાથી પૂજાની ઊર્જાનું સંતુલન બગડી શકે છે. એક જ દેવી દેવતાની તસવીર કે મૂર્તિ રાખો. ખંડિત મૂર્તિઓ કે તસવીરો. ભગવાનની મૂર્તિઓ અને તસવીરો હંમેશા સારી સ્થિતિમાં રાખો. જો કોઈ મૂર્તિ કે તસવીરમાં કોઈ તૂટફૂટ થઈ જાય તો તેને તુરંત પૂજા સ્થળ પરથી હટાવી દો. તૂટેલી મૂર્તિઓ ઘરની ઊર્જાને નકારાત્મક બનાવી શકે છે. પૂજા મંડળ સંબંધિત જરૂરી નિયમો. પૂજાની દિશા. પૂજા કરતી વખતે તમારું મુખ હંમેશા પૂર્વ દિશા તરફ હોવું જોઈએ. જો પશ્ચિમ દિશામાં બેસીને પૂજા કરવી હોય તો કરી શકાય છે, પરંતુ પૂર્વ દિશામાં બેસવું વધુ લાભકારી હોય છે. સ્થાન. ઘરની સીડીઓ પાસે પૂજાઘર બનાવવું સારું માનવામાં આવતું નથી. પૂજાઘરને ઘરના શાંત અને એકાંત સ્થાન પર બનાવો. ભગવાનનું આસન. ભગવાનનું આસન હંમેશા ઊંચું હોવું જોઈએ, એટલે કે જ્યાં તમે બેસો છો ભગવાનનું સ્થાન તેનાથી ઓછામાં ઓછું 10થી 11 ઇંચ ઊંચું હોવું જોઈએ. ભગવાનની મૂર્તિ કે પ્રતિમાને જમીન પર રાખવી અશુભ માનવામાં આવે છે. આસન. જ્યારે તમે પૂજા કરો ત્યારે હંમેશા કોઈ ચટાઈ કે આસન પર બેસો. ધ્યાન રાખો કે તમારું આસન ભગવાનના આસનથી ઊંચું ન હોય. ફૂલ. પૂજાઘરમાં ક્યારેય પણ સડેલા, ગળી ગયેલા કે કરમાયેલા ફૂલ ન રાખવા જોઈએ. હંમેશા તાજા અને ખીલેલા ફૂલોનો જ ઉપયોગ કરો. ફૂલ કરમાઈ જાય ત્યારે તેને માટીમાં દબાવી દો. સૂવાના ઓરડામાં મંદિર. ક્યારેય પણ તમારા સૂવાના ઓરડામાં પૂજાઘર ન બનાવો. જો બનાવવું જરૂરી હોય તો સુનિશ્ચિત કરો કે રાતના સમયે મંદિરને ઢાંકીને રાખો. પડદો લગાવી શકો છો. વસ્ત્રો. સનાતન પરંપરા અનુસાર પૂજા કરતી વખતે કાળા કપડાં ન પહેરવા જોઈએ. હંમેશા હલકા અને શુભ રંગના કપડાં પહેરો. દીવો પ્રગટાવવાના મહત્વપૂર્ણ નિયમો. દીવો પ્રગટાવવું એક ખૂબ શુભ કાર્ય માનવામાં આવે છે, પરંતુ તેને સારી રીતે કરવું ખૂબ જરૂરી છે. સ્થાન. દીવો હંમેશા ભગવાનની મૂર્તિની સામે રાખો. ખંડિત દીવો ક્યારેય પણ ન પ્રગટાવવો જોઈએ. એક સાથે દીવા. પૂજા કરતી વખતે 2 દીવા એકસાથે ન પ્રગટાવવા જોઈએ. તેલ અને ઘીનો દીવો એકસાથે ન પ્રગટાવવો જોઈએ. સમય. દીવો હંમેશા તે સમયે પ્રગટાવવો જોઈએ જ્યારે ભગવાન જાગી રહ્યા હોય, જેમ કે સવાર અને સાંજનો સમય. વાસ્તુ અનુસાર દિશા. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘીનો દીવો હંમેશા ડાબી બાજુ અને તેલનો દીવો જમણી બાજુ રાખો.
જ્યોતિષ અનુસાર દિશા. દીવાને ક્યારેય પણ પશ્ચિમ દિશામાં ન રાખવો જોઈએ. દીવાને હંમેશા ઉત્તર અથવા પૂર્વ દિશામાં રાખો. વાટ એટલે કે બત્તીની દિશા. દીવો પ્રગટાવતી વખતે ધ્યાન રાખો કે તેની વાટનું મુખ હંમેશા પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ હોય. વાટનો પ્રકાર. ઘીના દીવામાં રૂની વાટ અને તેલના દીવામાં લાલ મોળી એટલે કે લાલ દોરોવાળી વાટનો ઉપયોગ કરો. માં લક્ષ્મી સમક્ષ વાટ. માં દુર્ગા અને માં લક્ષ્મીની સામે ગોળાકાર વાટનો દીવો ન પ્રગટાવવો. સંતુલન. ઘીનો દીવો પ્રગટાવ્યા પછી તરત જ તેલનો દીવો ન પ્રગટાવવો. બંને દીવા વચ્ચે થોડો અંતર હોવો જોઈએ. તો આ કેટલાક જરૂરી નિયમો છે જેનું પાલન કરીને તમે તમારા પૂજા સ્થળને વધુ પવિત્ર અને પ્રભાવશાળી બનાવી શકો છો. દીવો પ્રગટાવતી વખતે બોલવાનો મંત્ર. જ્યારે પણ તમે પૂજામાં દીવો પ્રગટાવો ત્યારે નીચે આપેલા મંત્રનો જાપ કરવાથી પૂજાનું ફળ અનેક ગણું વધે છે અને ઘરમાં સકારાત્મકતા આવે છે. શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદામ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે. અર્થ. હે દીવાની જ્યોત જે શુભ કરે છે, કલ્યાણ કરે છે, આરોગ્ય અને ધન સંપત્તિ પ્રદાન કરે છે અને શત્રુઓની બુદ્ધિનો વિનાશ કરે છે, હું તમને નમન કરું છું. તો દર્શક મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી, કોમેન્ટ કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. ધન્યવાદ મિત્રો.